તો આખી ક્વેશ્ચન છે રિપીટ નંબર થાય છે કે નહીં એ જોવાનું નામનો એરે આપે અને રિટર્ન શું કરવાનું છે તો ડુપ્લિકેટ નંબર રિપીટ થતો જેમ કે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક છે રિપીટ થાય છે તો આપણે રિટર્ન શું કહેવું કોઈ પણ નંબર રિપીટ થતો રિટર્ન ફર્સ્ટ તો આપણે આમાં ચાર એપ્રોચ છે ફર્સ્ટ એપ્રોચ છે આનો ડોટ સેટ આનો ડોટ સેટને પહેલા ડિફાઇન કરીએ હવે આનો ડોટ સેટ ની અંદર આપણે બધા જ નંબર જે આ નંબરની અંદર છે તેને આપણે એડ કરીએ એટલે ફોર લૂપમાં આ ઇક્વલ ટુ 0 છે ત્યાં સુધી નંબરનો સાઇઝ છે ત્યાં સુધી ફોર લૂપ ચલાવવું એ જ ફ્લોટિંગ કોન્સ્ટન્ટ છે તેનાથી આપણે તેની અંદર એલિમેન્ટ એન્ટર કરીએ હવે સેટ છે એ ડુપ્લિકેટ નંબરને સ્ટોર નથી કરતી તો જેમ કે આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે તો સેટ ની અંદર ખાલી 1 2 3 જ આવશે 1 નહીં આવે અને સેકન્ડ એક્ઝામ્પલ છે તેનું 1 2 3 4 લખો આવ્યો તો જે નંબરની સાઇઝ છે એ જ સેટની સાઇઝ હશે તો ત્યારે ડુપ્લિકેટ નંબર અંદર નહીં હોય તો આપણે કમ્પેર કરાવીએ તો સેટ ડોટ સાઇઝ નોટ ઇક્વલ ટુ નંબર સાઇઝ હશે એટલે કે એની સાઇઝમાં ઇક્વલ નહીં તો આપણે રિટર્ન શું કરાવવું અધરવાઇઝ રિટર્ન રન કરાવીશું સબમિટ કરીએ સબમિશન વખતે જોઈ શકીએ 103 મિલિસેકન્ડ જેટલું ટાઈમ લે હવે આપણે નેક્સ્ટ સોલ્યુશન જોઈએ અનધર એપ્રોચ જેમાં આપણે મેપ યુઝ કરીશું તો મેપ માટે મેપને ડિફાઇન કરી દઈએ મેપ મતલબ કે કી વેલ્યુ પેરમાં સ્ટોર કરશે તો આપણે એમાં 9 ની સામે બીજું એક નંબર જ રાખી દઈએ કે કેટલી વાર રિપીટ થાય તો એમની અંદર નંબર સાઈઝ પ્લસ મતલબ કે જ્યારે પણ સપોઝ કે ફર્સ્ટ એક્ઝામ્પલ છે તેમાં જે એક આવશે ત્યારે એની કી વેલ્યુમાં 1 થઈ જાય હવે સપોઝ કરો કે જ્યારે 2 આવે ત્યારે એમાં ઈ પ્લસ પ્લસ થઈ જશે બાય ડિફોલ્ટ 1 ની સામે 0 જ હશે પણ જ્યારે પણ 1 આવશે જ્યારે આ ફોર લૂપમાં 1 એન્ટર થશે ત્યારે એ +1 થઈ જશે મતલબ 1 આવી અને જ્યારે 3 આવશે ત્યારે ફરીથી 3 ની સામે 1 3 છે એ એક કી છે અને એની વેલ્યુ છે 1 હવે સપોઝ કરો કે 1 આવે 1 ની સામે પેલા 1 તો હતું હવે શું થઈ જશે 2 હવે સેમ વસ્તુ આપણે સાઈઝ વખતે કરશું કે મેપની સાઈઝ કેટલી હશે 3 જ હશે પણ આપણે નંબરની સાઈઝ કેટલી છે 4 જેમ કે આ કારણ કે આ 3 એલિમેન્ટ જ એમાં સ્ટોર થયા હશે અને 1 ની વેલ્યુ ઓવરરાઇડ થઈ ગઈ હશે તો આ રીતના જો કોડને રન કરીએ આપણે જોઈ શકો છો તમે કોડ રન થઈ ગયો છે હવે આપણે જોઈ શકો છો ટાઈમ 157 મિનિટ લે મિલિસેકન્ડ લે છે મતલબ પહેલાના કરતા વધારે લીધો હવે આપણે થર્ડ એપ્રોચ યુઝ કરશું જેમાં આપણે ફોર લૂપની અંદર જ ચેક કરાવી લઈશું કે એ એલિમેન્ટ સેટમાં ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે કે એના માટે આપણે સેટને જ ડિફાઇન કરશું અનઓર્ડર્ડ સેટને નામ આપીશું સેટની અંદર આપણે ફાઇન્ડ ફંક્શન આવે જે નંબર સેટમાં ફાઇન્ડ કરે છે અને જો એ પોઇન્ટર જેવું કામ કરે છે મતલબ 1 2 3 એવી રીતના નેક્સ્ટ ફાઇન્ડ કરતું જાય અને જો એન્ડ સુધી પહોંચી ગયું તો એને જે એલિમેન્ટ છે નથી મળ્યું અને જો ન પહોંચ્યું હોય તો મતલબ એ ક્યાંક એને એલિમેન્ટ મળી ગયો છે તો સપોઝ કરો કે આપણે એક જ ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો એમાં ફર્સ્ટ થી ફાઇન્ડ કરવાનું તો પહેલો એલિમેન્ટ હશે 1 તો 1 ને ફાઇન્ડ કરશે તો સેટમાં ખાલી 1 જ હશે અને 1 નહીં મળે
તો આપણે શું કરાવીશું, એને એકને ઇન્સર્ટ કરાવી દઈશું. જો એલિમેન્ટ ન મળે તો એને આપણે, કારણ કે એ નવો એલિમેન્ટ છે તો એને આપણે ઇન્સર્ટ કરાવીશું. હવે સપોઝ ફરી સેકન્ડ એલિમેન્ટ આવ્યો 2, તો એ પણ સેટમાં છે નહીં, તો સેટની અંદર આપણે પહેલા સેટમાં એમ્પ્ટી હશે, પછી સેટમાં આવશે 1, અને પછી સેટમાં 3. 3 વખતે સેટમાં ફરીથી 3 તો છે નહીં, તો ત્યારે એલિમેન્ટ કયા હશે, 1 અને 2 થશે. હવે ફરીથી 1 આવે, ત્યાં જોશે કે ભાઈ 1 ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે કે નહીં, તો કે હા, તો 1 ઓલરેડી એક્ઝિસ્ટ કરે, તો ત્યારે આપણે રિટર્ન ટ્રુ કરાવીશું, બીકોઝ ડુપ્લિકેટ એટલે કે રિપીટ થતી સંખ્યા એક્ઝિસ્ટ કરે. અહીંયા આપણે ફોર લૂપની બહાર રિટર્ન ફોલ્સ કરીશું, કે આખું ફોર લૂપ ફરી જાય અને એમને રિપીટ થતી સંખ્યા ન મળે તો એ પછી રિટર્ન ફોલ્સ થઈ જાય. અહીંયા આપણે ડિફાઇન કરવામાં થોડી ભૂલ કરેલી, ફરીથી એને ચેન્જ કરી જોઈ શકો છો તમે, થઈ ગયું. બધા ટેસ્ટ સેમ્પલ આપેલા તો ફટાફટ થઈ ગઈ, સબમિટ કરી દીધા. જોઈ શકો છો તમે 86 મિલિસેકન્ડ, એટલે કે પહેલા બંને કરતા લેસ ટાઈમ લીધો. ને આવા જ ઘણા વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયો લાઈક કરી શકો છો, અને શેર કરીને તમારા ફ્રેન્ડ્સને બી આવી રીતના મલ્ટિપલ અપ્રોચીસ સોલ્વ કરવા માટે એડવાઇસ આપી શકો છો.